વડોદરા શહેરના સંવેદનશીલ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવનારા મોહરમ પર્વ દરમિયાન શાંતિ, સલામતી અને કોમી સૌહાર્દ જળવાઈ રહે તે હેતુથી ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાનની સીધી આગેવાનીમાં સઘન પોલીસ કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી છે. સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના લિસ્ટેડ ગુનેગારો, પ્રોહિબિશનના બુટલેગારો અને ભૂતકાળમાં કોમી અશાંતિ ફેલવામાં સંડોવાયેલા ઈસમોના રહેઠાણો પર દરોડા પાડી ચેકિંગ કરવામાં આવ્યું છે. મોહરમ દરમિયાન નીકળનારા તાજિયાના પરંપરાગત રૂટોનું એડવાન્સ નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે. આજરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી અને વડોદરા શહેર સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 નાઓની સૂચના અને આગેવાની હેઠળ અને એમના માર્ગદર્શન હેઠળ આગામી મોહરમનો તહેવાર અને અન્ય તહેવારો જે આવી રહ્યા છે એના તૈયારીના ભાગરૂપે અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને શાંતિપૂર્ણ માહોલમાં આવનારા તમામ તહેવારોની ઉજવણી થાય એ માટે ઝોન 4 વિસ્તારના જે 4 દરવાજા વિસ્તાર છે એની અંદર જે સંવેદનશીલ વિસ્તારો છે એમાં એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઝોન 4 શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનની ટીમો તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઓજીની ટીમ વગેરે ટીમો ભાગ લેનાર છે. અને જુદી જુદી ટીમો બનાવીને 4 દરવાજા વિસ્તારના જે સંવેદનશીલ વિસ્તારો છે તેમાં આજરોજ એક સઘન કોમ્બિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં વિસ્તારોનું કોમ્બિંગ કરવામાં આવશે અને જે ગુનાહિત તત્વો છે જેઓ શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા છે, શહેરની શાંતિ દોડવા માટે જે લોકોના અગાઉ જેમના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે એવા તમામ ગુનાહિત ઇસમોના જગ્યાએ કોમ્બિંગ કરવામાં આવશે અને જે કોઈ પણ વાંધાજનક કે કંઈ પણ મળશે તો એમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ પ્રકારના ગુનાહિત તત્વો જે છે જેઓ માહોલ બગાડવાની કોશિશ કરી રહ્યા હોય અથવા તો કોઈ ખોટી અફવા ફેલાવતા હોય તમામ વિરુદ્ધ આ કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવશે.